તો કેમ છો મિત્રો, મજાને ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર રાજાના વિસર્જનમાં। કારણ કે થોડોક સવારમાં જ લોચો કર્યો હતો, કારણ કે આજે પ્રોગ્રામ હતો, ત્યાં ઓપરેટર કોઈ હતું નહીં, તો ઓપરેટરનું સેટિંગ થઈ ગયું છે। એટલે જઈ રહ્યા છીએ ભાવનગર રાજામાં। તો તમે વિડીયોમાં જીગરભાઈ જોન ટ્રાફિક જો અત્યારે થોડુંક થાય છે, કારણ કે રોડ એક વન વે છે, સોરી 2 વે છે। તો મોરે મોરો મિત્રો અત્યારે વરસાદનો માહોલ ફૂલ જામેલો છે, અને વરસાદ હવે એવું લાગી રહ્યું છે, પણ તોય તો આપણે આપણું કામ કન્ટિન્યુ કરવાનું. જો વાતાવરણ ફૂલ બહુ ઝેરી છે, મેં થોડાક આગળ આવી ગયા છીએ નીચે, કારણ કે ત્યાં વાયર જેવું હતું, તો એ લોકો ધીમું પાડે છે। હવે આવે છે, આવે જો રાહુલભાઈ અત્યારે મારા શાળા પડે છે, આપણા માણસો આવી ગયા છે, પાયલોટ 2, આ હેવી ડ્રાઈવર છે, આ હેવી
જીગનભાઈ ડોનવાળા. મિત્રો અત્યારે ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભોગાવાળા રસ્તા ઉપર, કારણ કે હવે આપણે સીધા ડેડિયાની અંદર, કારણ કે અહીંથી કોલેજ જવાને વધી જાય ટ્રાફિક ફૂલ પ્રમાણમાં જામી ગયું છે હવે. જોરનું પ્રમાણ ફૂલ વધારે ઉડાડવાનું છે, કારણ કે આપણે મિત્રો આપણે અગાઉ આવ્યા થોડાક પહોંચી ગયા છીએ અને આ બધા વાટે ઊભા છે. જો ગણપત દાદાની પાછળ ડીજે આવે જ છે. આપણે અગાઉ થોડાક આગળ પહોંચી ગયા છીએ. આપણે અગાઉ આવ્યા થોડાક પહોંચી ગયા છીએ અને આ બધા વાટે ઊભા છે. જો ગણપત દાદાની પાછળ ડીજે આવે જ છે. આપણે અગાઉ થોડાક આગળ પહોંચી ગયા છીએ. વાયર ને એવું વટાડે જતા રહે, સીધા નીકળી જાય છે દરિયા બાજુ. ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.
પબ્લિકનું પ્રમાણ ફૂલ વધારે છે જો. જોઈ શકો છો. હવે ટૂંક જ સમયમાં અમે લોકો જઈ રહ્યા છીએ. નવરાત્રીમાં પણ આનું ઇવેન્ટનું કામ છે. આપણે ઇવેન્ટ વાળા ભાઈ છે, ગમે ત્યારે ગમે તેની જરૂર પડે આપણે નવરાત્રીમાં પણ એનું કામ કરીએ છીએ. પબ્લિક જો ફાઇનલી અંદર આવી ગયા છીએ. હવે ટૂંક જ સમયમાં આપણી મૂર્તિ હવે આવી જાય છે આ બાજુ. વોટમાં આવી ગયા છીએ. ગ્રેન્ડ પણ આવી ગઈ છે જોવા. દાદા આપણી મૂર્તિ આવે છે ધીમે ધીમે. આવી ગઈ હાલો અત્યારે હાવ ઉપર આવી ગયા છે. ફાઇનલી હાવ ઉપર આવી ગયા છે. તમે જો દેખાડો કાંઈ ઘરમાં દાદાનો વ્યૂ આવે છે એક નંબર. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last and to believe them. દરિયાની વચ્ચો વચ આવી ગયા છીએ. આજુબાજુ એકલો દરિયો જ છે જો. વિસર્જનનો ટાઈમ હવે ફૂલ બાકી ગયો છે. જઈ રહ્યા છીએ વિસર્જન કરવા. ડ્રોને ઉડાડી દીધું છે ફાઇનલી. હવે તમને ડ્રોનના શોટ બતાવીશ બરાબર.
દરિયાની વચ્ચો વચ આવીને વિસર્જન કરી દીધું છે હવે. ફાઇનલી આપણું ડ્રોને પાછું આવી ગયું છે. તો મિત્રો આ પાયલોટ છે અમારા રાહુલભાઈ. અહીંયા બોટ આગળ આવે એવું નહોતું ડ્રોન, તો અમે ડાયરેક્ટ અમે ઉતારી દીધું છે અંદરથી જ ત્યાં ઉતારી દીધું છે. અહીંયા સિગ્નલના હિસાબે અંદર આવી શકે એવું નહોતું એટલે અમારે બહાર ઉતારવું પડ્યું. ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ કાંઠે. હવે જઈ રહ્યા છીએ સીધા બહાર. ફાઇનલી મિત્રો અમારું વિસર્જન થઈ ગયું છે. બીજું બધું આવી ગયું છે. હવે જઈ રહ્યા છીએ સીધા ઘરે. આપણી ટીમ આખી જોવો. તો મિત્રો વિસર્જન કરીને તો આવી ગયા છીએ. હવે અમે એક ફાર્મ હાઉસ છે જમવા માટે આવી ગયા છીએ. બધા માણસો જો બધા બેઠા છે ને જમવાનું તૈયાર થાય છે. અમે ફાર્મ હાઉસ માટે જમવા આવી ગયા છીએ. તમે મળું તમને.